કેવી રીતે તમને ખ્યાલ આવે છે કે કશુંક ચૂકતું થવા જઈ રહ્યું છે? હવે જે મોડર્ન વિમાનો છે એમાં તો ફોલ્ટ સપોઝ જનરેટ થાય, ફોલ્ટ એવા હોય છે કે તમને પહેલેથી અંદેશો આવવા લાગે કે આગળ જતાં ફોલ્ટ થઈ શકે છે. તો તમારી પાસે એક એવો કઈ ચાન્સીસ હોય છે કે જેમ કે ધીમે ધીમે કોઈ ટેમ્પરેચર ક્યાંક શૂટઅપ થઈ રહ્યું છે, તો એનો મતલબ કે આગળ સમસ્યા થઈ શકે છે. પણ અમુક પ્રોબ્લેમ્સ એવા આવી જાય છે, અમુક પ્રોબ્લેમ્સ એવા આવી જાય છે કે જેમાં તમારી પાસે બચવાના કોઈ ચાન્સીસ નથી હોતા. જેમ કે સપોઝ ટેક ઓફ થયા પછી તરત જ કોઈ ટેકનિકલ ફોલ્ટ જનરેટ થયો હોય તો તમે જમીનથી જ્યારે બહુ ઓછી ઊંચાઈ પર હો ત્યારે તમને રિકવર કરવાનો ટાઈમ નથી મળતો. બિલકુલ જી બિલકુલ. તો આવી ઘટનાની અંદર જ્યારે રિકવર કરવાનો આપણી પાસે સમય જ નથી, સૌથી પહેલું તમે એટીએસને સંપર્ક કરશો, કેવી રીતે કરશો એટીસીને સંપર્ક કરવા માટે? જ્યારે ટેક ઓફ કરવામાં આવે છે અથવા તો એ વખતે ગ્રાઉન્ડ મુવમેન્ટ થતી હોય વિમાનની, જેને આપણે ટેક્સિંગ કહીએ છીએ, કે પાર્કિંગમાં હોય ત્યારે પછી ટેક્સિંગ થાય ને પછી એ ટેક ઓફ કરે. એ દરમિયાન તે પર્ટિક્યુલર જે વિમાન હોય છે એ પર્ટિક્યુલર એટીસી સાથેના સંપર્કમાં હોય છે. તો એ જે કમ્યુનિકેશન ફ્રીક્વન્સી હોય છે, એ કમ્યુનિકેશન ફ્રીક્વન્સી અમે આ સેટ ઉપરથી એને ટ્યુન કરીને રાખતા હોઈએ છીએ ટેક ઓફ પહેલાં જ. એટલે સપોઝ કોઈ ટેકનિકલ ફોલ્ટ ટેક ઓફ થાય પછી એવું થાય તો અમે તરત જ એટીસીને એ જ ફ્રીક્વન્સી ઉપર જાણ કરતા હોઈએ. અચ્છા, ઓરિજિનલી મતલબ આ આપણે જે જગ્યા પર બેઠા છીએ આ ઓરિજિનલ પ્લેન છે, તો ઓપરેશન જે રીતે તમારું થતું હોય છે, સૌ પ્રથમ તો જે ઘટના બની, પ્લેન ક્રેશનો મામલો, ટેક ઓફ વખતે જ આ પ્રકારની ઘટના બની, તો જવાબદાર કારણો તમને શું લાગી રહ્યા છે કે શું થયું હશે? આમાં એવું છે કે વિમાનમાં એક બ્લેક બોક્સ કરીને હોય છે. તો જ્યારે એ બ્લેક બોક્સ શું કરે છે કે જ્યારે વિમાનમાં તમે સિસ્ટમ્સ બધી એક્ટિવેટ કરો ડિપાર્ચર પહેલાં, ત્યારે એના જે તમામ કન્ફિગરેશન્સ છે, એના જે ડેટા છે, જેમ કે સ્પીડ છે, અલ્ટિટ્યૂડ છે, એટીટ્યૂડ છે, એનું ડાયરેક્શન વિમાનની, બધું જે કંઈ એના એન્જિન પેરામીટર્સ ને એ બધું એની અંદર સેવ થતું હોય છે. સાથે સાથે જે કોકપિટમાં જે વાતચીત થતી હોય એ વાતચીત પણ એની અંદર રેકોર્ડ થતી હોય છે. હા, એટલે કોઈ પણ સપોઝ આ પ્રકારની દુર્ઘટના થાય તો એ બ્લેક બોક્સ રિકવર કરવામાં આવે છે અને એમાંથી જે ફાઇનલી જે રેકોર્ડ નીકળે, જે ડેટા નીકળે, એનું એનાલિસિસ કરીને ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. એટલે એ રિપોર્ટ જ કઈ સાચું કારણ કહી શકે કે કોઈ પણ દુર્ઘટના કેમ થઈ. અચ્છા કેપ્ટન, સામાન્ય રીતે આવી ઘટના જે બની, જે પ્લેન છે તેમાં ફ્યુઅલ કેટલું હોય છે, જેને કારણે તાત્કાલિક તમે એક સ્થળથી બીજે સ્થળે જવું હોય, ફ્યુઅલની કેપેસિટી કેટલી હોય છે ને કેટલું હોય છે? ફ્યુઅલ કેપેસિટી એના ડિસ્ટન્સ ઉપર અને એન્જિનોના ફ્યુઅલ કન્ઝમ્પશન ઉપર ડિપેન્ડ કરે છે. કે તમે કયા રૂટ ઉપર જાઓ છો, ડિસ્ટન્સ કેટલું છે, તમારો ટ્રાવેલિંગનો ટાઈમ કેટલો છે અને અને એન્જિનો દ્વારા કેટલું ફ્યુઅલ પ્રતિ કલાક કન્ઝ્યુમ કરવામાં આવે છે. એટલે એ ડ્યુરેશનના આધારે નક્કી કરવામાં આવે છે કે વિમાનમાં કેટલું ફ્યુઅલ ભરવામાં આવે છે. નાનું વિમાન હોય તો અને ઓછું ડિસ્ટન્સ હોય તો ઓછું ફ્યુઅલ ભરવામાં આવે, એની ફ્યુઅલ ટેન્કની કેપેસિટી પણ ઓછી હોય છે. જ્યારે બહુ મોટું વિમાન હોય તો એમાં એક વિમાનમાં લાખો લીટર ફ્યુઅલ અંદર, જેમ આપણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ જેને એટીએફ કહીએ છીએ, એ ભરવામાં આવે છે. એવી ડેડ બોડી મળી આવી એર હોસ્ટેસની કે જે નોટ એક્સેસિબલ એરિયામાં હતી, તો એ જગ્યા ઉપર નોટ એક્સેસિબલ એરિયા કયો છે કે જેમાં ખાસ કરીને આ ડેડ બોડી મતલબ એર હોસ્ટેસ ત્યાં ગયા હશે, એવો કોઈ એરિયા ખરો પ્લેનમાં? આમાં એવું છે કે વિમાન જ્યારે ક્રેશ થાય ત્યારે એ બહુ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જતું હોય છે. એટલે એ જે સપોઝ એવું કંઈક મળે તો બી આપણે એવું કંઈ નક્કરપણે કહી ના શકીએ કે એ પર્ટિક્યુલર જે એર હોસ્ટેસ એ એરિયામાં બેસીને ટ્રાવેલ કરતી હશે એમ. હા, કારણ કે એટલા નાના નાના ટુકડા થઈ જાય, શરીરના પણ ટુકડા થઈ જતા હોય છે. તો શરીરનો કયો એ ક્રેશ પછી કયો ટુકડો કયા ભાગમાં પડ્યો હોય એ આપણે કહી નથી શકતા. આ મશીન છે ને એની અંદર લાખો પાર્ટ્સ છે. એક વિમાન લાખો સ્પેર પાર્ટ્સને જોડીને એક વિમાન બને છે. તો નાનું મોટું કોઈ પણ હોય એ ચાલતું જ હોય છે. અને હા, અને એને તરત જ રેક્ટિફાઈ કરી નાખવામાં આવતું હોય છે. આજે એક વિમાન બન્યું તો એ વિમાન 30-40 વર્ષ પછી જ્યારે એ ફેઝ આઉટ થશે, એની વચ્ચે કોઈ પણ ખામી નહીં સર્જાય એવું તો આપણે એક્સપેક્ટ કરી જ ના શકીએ. કારણ કે આજે તમે કોકપિટમાં બેઠા છો અને કોકપિટમાં પણ તમે જોઈ શકો છો કે કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. આજે હું એમ કહું કે આપણે એક એક્ટિવા ચલાવીએ છીએ, આપણે એક 4 વ્હીલર ચલાવીએ છીએ, તો એમાં પણ નાની મોટી ખરાબી આવે છે. તો આ એક મશીન છે,
એમાં નાની મોટી ખામી આવતી હોય છે અને તરત રેક્ટિફાઈ પણ કરી નાખવામાં આવતી હોય છે. અત્યારે આપણે જે જગ્યા પર જે પ્લેનમાં ઉપસ્થિત છીએ, કયું છે આ પ્લેન? એ જ મેન્યુફેક્ચરિંગ છે જે બોઈંગ 787 ને બનાવવામાં આવ્યું? હા, આ છે બોઈંગ કંપનીનું. બોઈંગ આ જે આપણે જે બેઠા છીએ બોઈંગ 737-200 પ્રકારનું વિમાન છે. જી, જે આપણે બેઠા છીએ 737 છે અને જે પ્લેન ક્રેશ થયું 787 એ ડ્રીમલાઇનર હતું. અચ્છા, અંતિમ સવાલ મારો એ જ રહેશે કે ફરી એકવાર જે પાયલટે જે પ્રકારની તૈયારી કરી હશે કે લેન્ડ કરવું છે મારે, કારણ કે એમાં બ્લેક બોક્સની અંદર સૂત્રો પાસેથી જે માહિતી મળી છે કે નો થ્રસ્ટ, એટલે જોર નથી કરી રહ્યું પાયલટ ઉપર જવા માટે, તે પ્રકારનું પણ બ્લેક બોક્સની અંદર માહિતી છે. તો અગેન ઘણી બધો પ્રયત્ન કર્યો હશે અને આ ઘણા બધા પ્રયત્નમાં કયા પ્રયત્નો છે જેમાં નિષ્ફળ થયા છીએ? એટલે આપનો પ્રશ્ન એ સંબંધિત છે કે પાયલટે શું એફર્ટ કર્યા હશે? હા, આમ જોવા જઈએ તો ટેક ઓફ તો થઈ ગયું. જ્યારે ઓબ્વિયસલી ટેક ઓફ થયું છે ત્યારે ઓલ ઓપરેશન્સ નોર્મલ હોય તો જ ટેક ઓફ થયું હોય. પણ ટેક ઓફ થયાની પછી સપોઝ કોઈ ખામી સર્જાઈ હોય કે અથવા તો કંઈ પણ આવું કંઈ પણ બન્યું હોય તો પાયલટને મને એવું લાગે છે કે બહુ ઓછો સમય મળ્યો છે પાયલટને. પાયલટે બચાવવાની, તો કોઈ પણ પાયલટ હોય એ દુર્ઘટના ના થાય એના માટે અંતિમ શ્વાસ સુધી એ પ્રયત્નો કરતા જ હોય છે. એટલે એમણે જે પાયલટ છે એમણે પણ પ્રયત્ન કર્યો જ હશે, પણ છતાં એમ કહીએ કે જે થવા કાળે જે થતું હોય છે તે જ થતું હોય છે. એટલે એ વિમાન દુર્ઘટનાગ્રસ્ત એ પ્રમાણે